અહીંથી આપણે જવાનું છે બેંકોક. ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય એટલે 3 કલાક પહેલાં આગળ જવું પડે. તો હું સવારનો વેટ જ કરું છું. એક બર્ગર 600 રૂપિયા, જે આપણે ઇન્ડિયામાં 20 રૂપિયાની પાણીની બોટલ 110 રૂપિયા. ફાઇનલી આપણે પૂરી અમદાવાદ. એક અનાઉન્સમેન્ટ એ છે, ભરાઈ ગયું પાણી. ભાઈ લોગ, અહીંથી આપણે બ્લોગ કરી સ્ટાર્ટ. હું અત્યારે વેન્ટિએન્ટમાં લાઓસમાં છું. અહીંથી આપણે જવાનું છે બેંકોક. બેંકોકથી અમદાવાદ ને અમદાવાદથી સુરત. तो क्या हालचाल भाई लोग, एक और नया दिन और एक नया ब्लॉग. આપણે સ્ટાર્ટ કર્યું હતું સવારે 5:30. ઇન્ટરનેશનલ એરપોર્ટ છે લાઓસમાં. ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય એટલે 3 કલાક પહેલાં આગળ જવું પડે, કારણ કે એમાં ઘણી બધી પ્રોસેસ આવે. બોર્ડિંગ પાસ, ઇમિગ્રેશન, સિક્યોરિટી ચેક. આમાં મિનિમમ ટાઈમ કલાક તો હોય જાય, પછી જેવી ટ્રાફિક એરપોર્ટ ઉપર. હવે લાઓસનું એરપોર્ટ મોટું છે, પણ ત્યાં પબ્લિક મતલબ ચાઇનાવાળું વધારે હોય આવવા જવાનું, કારણ કે બાજુમાં ચાઇના પડે ને. થાઈલેન્ડવાળું હોય, જેમ કે મારી જેવો. ફટાફટ આપણે કામકાજ બધું પતાવી ત્યાંથી નીકળી ગયા, અને 8 વાગ્યાની ફ્લાઇટ હતી. 9:15 મને પહોંચાડી દીધો થાઈલેન્ડ. હવે થાઈલેન્ડથી લેઆઉટ છે, લેઆઉટ મતલબ હોલ્ટ. આપણે રસ્તામાં જઈને કેમ હોટલ લઈએ એમ ફ્લાઇટ મારે ચેન્જ કરવાની છે. હવે એ મને થાઈલેન્ડથી પહોંચાડશે અમદાવાદ. અત્યારે જો વાગ્યા છે 3 જેવું થયું છે, 3:05. તો હું સવારનો વેટ જ કરું છું. એરપોર્ટમાં આમથી આમ આટા મારી બધું જોઈ. ડ્યુટી ફ્રી વસ્તુ પણ ઘણી બધી છે જે સસ્તી મળી જાય. એક બર્ગર 600 રૂપિયાનું, ખાલી એક જ બર્ગર. પાણીની બોટલ 120 રૂપિયાની, જે આપણે ઇન્ડિયામાં 20 રૂપિયાની પાણીની બોટલ લઈને અહીંયા છે ને 110 રૂપિયા. પણ એના કમ્પેરિઝનમાં કોક સસ્તી છે. આપણે કોકનું ટીન બી ને જે 45 વાળું 40 વાળું, એ અહીંયા 100 રૂપિયામાં મળે. તો બેટરે પાણી કરતાં કોક જ પીવાય.
ફાઇનલી 10:30 થઈ ગયા છે. આપણે પૂગીએ અમદાવાદ. હવે ઇમિગ્રેશન કમ્પ્લીટ કરી અને અહીંથી નીકળી પછી શું પ્લાન બને છે એ જોઈએ. હવે આપણે ફાઇનલી ઇમિગ્રેશનને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ઇમિગ્રેશનમાં તો અહીંયા હું આપણે ઇન્ડિયામાં રહીએ એટલે કંઈ પ્રોબ્લેમ આવે નહીં. સ્ટેમ્પ મારીને આ થાવ હાલતા. रुको जरा सबर करो. એક અનાઉન્સમેન્ટ એ છે, પહેલાં તો આપણે વાત કરી લઈએ કે હું અહીંયા ઘરે કેવી રીતે પહોંચ્યો. ઘરે પહોંચવા માટે મેં અમદાવાદ એરપોર્ટથી 10:30 ઉતરીને પહેલાં મેં લીધી ટેક્સીમાંથી હું આવ્યો સીટીએમ એક્સપ્રેસ આવ્યા પછી મેં જીએસઆરટીસી બસ લીધી. પ્રાઇવેટ બસ સુરત પહોંચાડતા 6 વગાડી દે 7 વગાડી દે અને એકદમ પ્રોપર ટાઈમ ઉપર મને ઘરે 4:30 વાગે હું આવી ગયો હતો. 4:30 હું ઘરે આવી ગયો હતો. તો એ ટ્રીપ તો આપણી ખતમ થઈ ગઈ છે, પણ હવે આગળ શું? આપણે હવે પ્લાન કરીએ છીએ અહીંથી સુરતથી બાય કાર ભીમાશંકર. આગળના 2 સ્થળ બીજા લેવાના છે, એ આપણે સરપ્રાઈઝ રાખીશું. એ આપણે જ્યારે ટ્રીપ ચાલુ કરશું ત્યારે અનાઉન્સમેન્ટ કરી દઈએ આપણે કેટલા દિવસ જવાના છીએ. બાકી અત્યારે સુરતથી ભીમાશંકર એ તો મળી આવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.